હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ પર। તો આજની આપણી રેસીપી છે ભૂંગળા અને લસણિયા બટેટા। તો એના માટે આપણે સૌપ્રથમ 4 થી 5 નાના નાના બટેકાને આ રીતે સુધારી લઈશું। પછી તેને મીઠું નાખી પાણી નાખી કુકરમાં 4 થી 5 સીટી લઈ લેશું। તો લસણિયા બટેકા માટે સૌથી પહેલાં આપણે એક મિક્સર જારમાં 4 થી 5 લાલ મરચાં સૂકા તેને પાણીમાં બોરીને લઈ લેવા। પછી 4 થી 5 કળી લસણ અને મીઠું નાખી તેને આ રીતે પીસી લેવું। ત્યારબાદ આ રીતે એક લોયામાં તેલ લઈ તેલ ગરમ થયા પછી તેમાં આ રીતે ભૂંગળા તળી લેવા। તો આ રીતે બધા ભૂંગળા તૈયાર થઈ ગયા પછી આપણે હવે શાકનો વઘાર કરીશું। તો તેના માટે આપણે પહેલાં એક લોયામાં 2 ચમચા તેલ લઈ લઈએ। તેલ ગરમ થાય ત્યાં સુધી બાફેલા બટેકાને આ રીતે સુધારી લઈએ। આ રીતે તેલ ગરમ થઈ ગયા પછી તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, ચપટી હિંગ અને અડધી ચમચી હળદર નાખી દઈએ। ત્યાર પછી તેમાં આપણી તૈયાર કરેલી મરચાં અને લસણની પેસ્ટ નાખી આ રીતે મિક્સ કરશું। ત્યાર પછી તેમાં 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, 1 નાની ચમચી ગરમ મસાલો પાવડર, 1 નાની ચમચી લાલ મરચું પાવડર નાખી આ રીતે સાતળી લેવું। આ રીતે સતળાઈ ગયા પછી ત્યાર પછી બટેકા નાખી તેને મિક્સ કરવું। મિક્સ થઈ ગયા પછી આપણે બટેકામાં પણ મીઠું નાખ્યું હતું અને ચટણીમાં પણ મીઠું નાખ્યું હતું, તેથી આપણા સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરવું। આ રીતે લસણિયા બટેટા તૈયાર થઈ ગયા પછી તેમાં ઉપરથી ધાણા નાખી તેને સર્વ કરી દેવું। તો ચાલો મિત્રો, આપણા ભૂંગળા અને લસણિયા બટેટા હવે તૈયાર થઈ ગયા છે। તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।